વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 17 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 17 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે વિશ્વ કલા દિવસની, એ દર વર્ષે 15 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે। મિત્રો હાલમાં 14 એપ્રિલે વિશ્વ ચગાસ રોગ દિવસ અને બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ મનાવાઈ। 13 એપ્રિલે જલિયાવાલા બાગ નરસંહાર દિવસ। 12 એપ્રિલે માનવ અંતરિક્ષ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ। 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ। 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં કયા દેશના પીએમએ પોતાનું પદ છોડવાની જાહેરાત કરી છે? તો મિત્રો વડાપ્રધાન હતા સિંગાપુરના, એમનું નામ હતું લી હેસિન લુંગ, બરાબર, લી સિન લુંગ એમનું નામ હતું અને લી સી લુંગ જે છે એમણે પોતાનું પદ છોડવાની જાહેરાત કરી છે। સિંગાપુરના હાલ સુધીમાં પીએમ હતા। ફ્રેન્ડ સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી અને કરન્સી છે ડોલર। હાલમાં ગુજરાતના કયા શહેરની સુજની વણાટને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો સુજની વણાટ, બરાબર, એક પ્રકારની વણાટ છે, એ ગુજરાતના ભરૂચ જિલ્લાની પ્રખ્યાત છે। હાલમાં એને જીઆઈ ટેગ મળ્યો એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। હાલમાં કયા દેશના બેડમિન્ટન ખેલાડી જોનાટન ક્રિસ્ટીએ એશિયન બેડમિન્ટન ખિતાબ જીત્યો? તો જોનાટન ક્રિસ્ટી એ કયા દેશના બેડમિન્ટન ખેલાડી છે? તો રાઈટ આન્સર છે મિત્રો ઇન્ડોનેશિયા। ઇન્ડોનેશિયાના બેડમિન્ટન ખેલાડી છે, હાલમાં એમણે એશિયન બેડમિન્ટનનો ખિતાબ જીત્યો છે। મિત્રો વાત કરીએ હવે ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા, કરન્સી છે રૂપિયા અને રાષ્ટ્રપતિ છે પ્રબોવો સુબિયાન્તો। મિત્રો હાલમાં ઇન્ડોનેશિયાના માઉન્ટ લેબોટોબી જ્વાળામુખી ફૂટ્યો છે, બરાબર। ઇન્ડોનેશિયાના મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે। 43મો આસિયાન શિખર સંમેલન જકાર્તામાં આયોજિત થયું। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સારા ન્યૂઝ છે, એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે। એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાં તમે આ રીતના ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, ગ્રામર તમામ વિષયોની આ રીતના તમે ટેસ્ટ આપી શકો છો। સાથે સાથે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી માટે 100 માર્કના પેપર સેટ પણ મૂકવામાં આવશે, એની પણ તમે ટાઈમ પ્રમાણે ટેસ્ટ આપી શકો। આ રીતના ઉપર 1 કલાકનો ટાઈમ ચાલશે અને 1 કલાકમાં તમે આ પેપર આપી શકો, જેથી કરીને તમારે તૈયારી થઈ શકે। મિત્રો ગુજરાતની અંદર પોતાની રીતે આ પહેલી એપ્લિકેશન છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ વધારે ફાયદારૂપ થશે। તો એપ્લિકેશનની લિંક મિત્રો આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, અથવા તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પણ એક્ઝામ ટુડે લખશો તો એટલે એપ્લિકેશન આવી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લો, અથવા તો વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જે છે એમાં પણ એની લિંક મૂકેલી છે, ત્યાંથી પણ તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો। મિત્રો આજે જ ડાઉનલોડ કરો અને ફાયદો ઉઠાવો, ટેસ્ટ આપી જુઓ, તમે કેટલા તમારી તૈયારી છે એના વિશે તમને ખ્યાલ આવી જશે। નેક્સ્ટ હાલમાં કોણે ACM-AM ટ્યુરિંગ એવોર્ડ જીત્યો છે? તો ACM-AM ટ્યુરિંગ એવોર્ડ કોણે જીત્યો? તો એવી વિક્ટરસને, બરાબર, એવી વિક્ટરસને। મિત્રો આને કમ્પ્યુટરનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે। સાનો? કમ્પ્યુટરનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। હાલમાં કયા દેશે પાકિસ્તાનને યાત્રા માટે ખતરનાક દેશોની સૂચિમાં સામેલ કર્યા? તો પાકિસ્તાનને યાત્રા માટે, એટલે કે હવે પાકિસ્તાનમાં યાત્રા કરવું એ ખતરનાક છે એવું કહેવાનું છે યુકેનું, બરાબર, યુકે, યુનાઇટેડ કિંગડમ। ફ્રેન્ડ યુકેના પીએમ છે ઋષિ સુનક, કેપિટલ છે લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ। 2023માં દુનિયાનો સૌથી ભીડભાડવાળો શહેર લંડન બન્યો। બ્રિટનના પૂર્વ પીએમ ડેવિડ કેમરૂને વિદેશ મંત્રીના રૂપમાં હાલમાં નિમણૂક કરવામાં આવી। યુકે એઆઈ સુરક્ષા શિખર સંમેલનની મેજબાની કરી। QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ 2024 રેન્કિંગમાં લંડન ટોપ પર રહ્યું છે। હાલમાં ડીઆરડીઓ અને ભારતીય સેનાએ MPATGM હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો આ MPATGM શું છે? તો એનું પૂરું નામ છે મિત્રો મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ। શું નામ છે? મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, અને રાજસ્થાનના પોખરણ ખાતે આનું હાલમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું। ફ્રેન્ડ રાજસ્થાનના સીએમ છે ભજનલાલ શર્મા, રાજ્યપાલ છે કલરાજ મિશ્ર, રાજસ્થાનનું કેપિટલ છે જયપુર। નેશનલમાં કયો દેશ 60% કુપ્રબંધિત પ્લાસ્ટિક કચરા માટે જવાબદાર દેશોની લિસ્ટમાં સામેલ થયો છે? તો ટોટલ એવા 12 દેશોને સામેલ કરવામાં આવ્યા। 60% કુપ્રબંધિત પ્લાસ્ટિક એટલે કે મિસમેનેજમેન્ટ પ્લાસ્ટિક, એમાં આપણો દેશ ભારતને પણ જવાબદાર ગણવામાં આવ્યું છે। તો મિત્રો ભારત જે છે એને પણ જવાબદાર ગણવામાં આવ્યું છે, યાદ રાખો આ પણ। ભારતનો સૌથી મોટો એગ્રી વેસ્ટ આધારિત બાયો સીએનજી પ્લાન્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવશે? તો ભારતનો સૌથી મોટો એગ્રી વેસ્ટ આધારિત બાયો સીએનજી પ્લાન્ટ મિત્રો એ બનશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં, યુપીમાં બનશે। નેશનલમાં વિપ્રોએ કોને અમેરિકાની એક યુનિટના CEO નિયુક્ત કર્યા છે?
તો વિપ્રો દ્વારા અમેરિકાની એક યુનિટમાં સીઈઓ નિયુક્ત કરાયા છે મિત્રો મલય જોશીને, બરાબર. મલય જોશીને વિપ્રો દ્વારા અમેરિકાની એક યુનિટમાં સીઈઓ નિયુક્ત કરાયા. હાલમાં કોણે મોન્ટે કાર્લો માસ્ટર્સ ખિતાબ જીત્યો છે? તો મોન્ટે કાર્લો માસ્ટર્સ ખિતાબ મિત્રો સ્ટેફાનોસ સિત્સિફાસે જીત્યો છે અને એમણે કેસ્પર રૂડને હરાવ્યા, બરાબર. કેસ્પર રૂડને હરાવીને એમણે આ ખિતાબ જીત્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કઈ કંપનીના સીઈઓ અર્જુન મોહને રાજીનામું આપ્યું? તો મિત્રો બાયજૂસના જે સીઈઓ હતા મિત્રો અર્જુન મોહન, એમણે હાલમાં રાજીનામું આપ્યું અને બાયજૂસની નેટ વર્થ થઈ ગઈ છે 0, બરાબર. 0 થઈ ગઈ છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ પણ હાલમાં 500 T20 સિક્સર મારવાવાળા પહેલા ભારતીય કોણ બન્યા છે? તો 500 T20 સિક્સર મારવાવાળા પ્રથમ ભારતીય બની ગયા છે ફ્રેન્ડ રોહિત શર્મા. કોણ બની ગયા છે? રોહિત શર્મા. રોહિત શર્માએ સૌથી વધુ સિક્સર માર્યા છે અત્યાર સુધીમાં. ક્રિસ ગેલે 1056 અને 500 T20 સિક્સર મારવાવાળા પહેલા ભારતીય બની ગયા છે રોહિત શર્મા. હાલમાં કોણે પોતાનો સંસ્મરણ નાઇફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એક ઇન્ડો બ્રિટિશ લેખક છે સલમાન રુશ્દી, એમણે નાઇફ પોતાનો સંસ્મરણ છે મિત્રો એ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રશ્ન એમ પણ પૂછી શકાય હાલમાં ચર્ચામાં રહેલો નાઇફ સંસ્મરણ કોનું છે? તો એ સલમાન રુશ્દીનું છે. હાલમાં વો થી અનજુવાનને કયા દેશના અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં નિમણૂક કરાયા? તો નામ છે મિત્રો વો થી અનજુવાન. એ બની ગયા છે વિયેતનામના અંતરિમ રાષ્ટ્રપતિ. કયા દેશના? વિયેતનામના. મિત્રો હાલમાં નાયબ બુકલે અલ સાલ્વાડોરના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા. ઓલ્જાસ બેક્ટેનોવ કઝાકિસ્તાનના નવા પીએમ બન્યા. એલેક્ઝાન્ડર સ્ટવ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ બન્યા. ફેલેટી બવાલુના નવા વડાપ્રધાન બન્યા. તામસ સુલિયોક હંગરીના નવા રાષ્ટ્રપતિ બન્યા. હાલમાં નેશનલ હાઉસિંગ બેંકના એમડી કોણ બન્યા છે? તો મિત્રો સંજય શુક્લા, બરાબર. સંજય શુક્લા નેશનલ હાઉસિંગ બેંકના નવા એમડી બની ગયા છે હાલમાં. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. સંજય શુક્લા રાઇટ આન્સર છે. મિત્રો હાલમાં SJVMના અધ્યક્ષ અને એમડી બન્યા છે સુશીલ શર્મા. જગજીત પવાડિયા આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ નિયંત્રણ બોર્ડ માટે પસંદગી થઈ. રાષ્ટ્રીય મહિલા હોકી કોચ હરેન્દ્ર સિંઘની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં કેન્દ્ર સરકારે કોને 3 વર્ષ માટે યુજીસીના સદસ્ય નામિત કર્યા છે? તો 3 વર્ષ માટે યુજીસીના સદસ્ય નામિત કરાયા છે મિત્રો આશીષ કુમાર ચૌહાણ અને શ્રીધર વેમ્બુ. યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. તો વિદ્યાર્થી મિત્રો આતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 16/4/2024. ડૉક્ટર ભીમરાવ આંબેડકર જયંતિ 14 એપ્રિલે મનાવાય. ભારતે કયા દેશને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસ ભેટ મોકલી? તો નેપાળ. નાસાએ સતત માનવ અન્વેષણને આગળ વધારવા કોની સાથે કરાર કર્યો? જાપાન સાથે. કોને પોસ્ટ વિભાગના સચિવ નિયુક્ત કરાયા? તો વંદિતા કોલને. કયા દેશમાં પોઈલા વૈશાખ પારંપરિક ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો? તો બાંગ્લાદેશમાં. કોને હાર્વર્ડ દ્વારા સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર નામિત કરાયા? તો અવંતિકા વંદનપુ. ભારતને કયા દેશે ડબલ ટેક્સ બચાવ સમજૂતામાં સંશોધન કર્યું? તો મોરિશસ. મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2023 મળ્યો છે અશોક કુમારને. કોણે 12મી વખત રાષ્ટ્રીય મહિલા કેરમ ખિતાબ જીત્યો? રશ્મિ કુમારીએ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પૂર્વ અધ્યક્ષનું નિધન થયું છે, તેમનું નામ હતું જેક ક્લાર્ક. કયા પેમેન્ટ બેંકે આધાર એટીએમ સેવા શરૂ કરી? તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી પછી કઈ પત્રિકાના કવર પર આવવાવાળા વડાપ્રધાન બન્યા? તો ન્યૂઝવીક. કોને અમેરિકી રાષ્ટ્રપતિના વોલન્ટિયર સર્વિસ 2024થી સન્માનિત કરાય? તો લોકેશ મુનીને. નેપાળમાં યુપીઆઈને પ્રોત્સાહન આપવા માટે કોણે ઈ સેવા HN પોકરા સાથે કરાર કર્યો? તો ફોનપે. હાલમાં કોની સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટરના રૂપમાં નિમણૂક કરાઈ? તો અનુરાગ કુમારની. હાલમાં મૂડીઝે 2024માં ભારતની જીડીપી કેટલા ટકાના દરથી વધવાનું અનુમાન લગાવ્યું? તો 6.1%. ફ્રેન્ડ આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ચર્ચામાં રહેલ વિશ્વના સૌથી ઊંચા જગતજનની માં ઉમિયાનું મંદિર ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મિત્રો અમદાવાદ ખાતે. આજનો પ્રશ્ન છે ગુજરાત સરકાર કયા સ્થળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે? રાઇટ આન્સર છે મિત્રો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.